ગર્લફ્રેન્ડનો ધર્મ બદલી નિકાહ કર્યા, બહેન સાથે મારપીટ કરી, લગ્નના 6 દિવસ બાદ એક્ટર વિવાદમાં. એક્ટર, યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અદનાન શેખ લગ્ન બાદ વિવાદમાં સપડાયો છે. તાજેતરમાં જ અદનાને ગર્લફ્રેન્ડ આયશા શેખ સાથે નિકાહ કર્યા છે. તેમના વેડિંગ ફોટો અને વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ અદનાનના નિકાહના ગણતરીના દિવસો બાદ તેની બહેને તેના પર ગંભીર આરોપો લગાવ્યા છે. અદનાનની બહેને તેના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી છે. બહેનનો આરોપ છે કે અદનાને તેના લગ્ન પહેલા મારી સાથે મારપીટ કરી હતી. જ્યારે હું મારા બીમાર માતા-પિતાને મળવા ગઈ તો મને ઢસડીને બહાર કાઢી મૂકી દીધી હતી. બહેન ઇફ્તે એવો પણ આરોપ લગાવ્યો છે કે અદનાનની પત્નીનું નામ રિદ્ધિ છે. અદનાને એક હિન્દુ છોકરીને મુસ્લિમ બનાવીને તેની સાથે નિકાહ કર્યા છે. પત્નીનું નામ રિદ્ધિથી બદલીને આયશા રાખી દેવામાં આવ્યું છે. હવે અદનાન પર લાગેલા આ તમામ આરોપો પર તેનો બેસ્ટ ફ્રેન્ડ અને બિગ બોસ OTT 3નો કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલ વિશાલ પાંડેએ પ્રતિક્રિયા આપી છે. અદનાન પર લાગેલા આરોપો અંગે પૂછવામાં આવતા વિશાલ પાંડેએ કહ્યું કે મારી તેની સાથે વાત થઈ નથી. મને આ અંગે કંઈ ખબર નથી. જો મને કંઈ ખબર હોત તો હું કંઈક કમેન્ટ કરત. બીજી વાર મળીશું તો જરૂર જણાવીશ. અદનાન સાથે છેલ્લી વખત લગ્નમાં જ વાત થઈ હતી. હું તેને સારી રીતે મળ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.